કોમેડી ના ઘણા પ્રકાર હોય છે, પણ કોમેડી કહેવાના પણ ઘણા પ્રકાર છે. આજની જે જેનઝી કહેવાય છે એમને સ્ટેન્ડઅપ કોમેડી એટલે ઊભા કોમેડી કરે એવા લોકો ગમે છે. અને આપણી સાથે છે શ્રી સૂરજ બરેલિયા. સૂરજભાઈ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. પહેલો શો અથવા તો પહેલું તમે કીધું ને કે ઓપન માઇક, હા, તો એ અનુભવ યાદ છે હજી? એક શો મળ્યો હતો, ત્યાં 2-3 સ્ટેન્ડઅપ કોમેડિયન હતા સાથે મારા, અને એ હું ગયો તો IIM અમદાવાદમાં. તો આપણા મનમાં બચપનથી એક વસ્તુ બહુ ફિક્સ હતી કે ભાઈ IIT આ તો આપણા લેવલનું નથી. અને મને જ્યારે 5-7 મિનિટ મળ્યા, મને યાદ છે કે તમે રાઇટર પણ છો. હા, અને તમે 2 ગુજરાતી ફિલ્મો પણ લખી છે. હા. એ કામ કેવી રીતના મળ્યું? મને એમ લાગે છે કે કોઈ બી આર્ટ ફોર્મમાં આપણે જઈએ છીએ તો રાઇટિંગ તો સૌથી પહેલી સ્ટેપ છે. હવે મારા સાથે સૌથી મોટી વસ્તુ એવી થઈ કે મેં જોબ જે છે સ્ટેન્ડઅપ માટે છોડ્યું હતું, અને મેં કીધું કે યાર આવું બધું કન્ટેન્ટ છે, તારા પાસે કોઈ આવી વાર્તા છે સરસ? તો મેં કીધું હા, મારા પાસે છે, અને મારા પાસે બાઉન્ડ સ્ક્રિપ્ટ લખેલી છે. તો કંઈ કે મારા એક એક્ટર ઓળખાણના છે કે, તો આપણે એમને ટ્રાય કરીએ નરેટ કરવાનું, અગર એમને ગમે તો આપણે કરીએ. મેં કીધું ડન, આપણે કરીએ. એમનો ફોન આવ્યો એક દિવસે સાંજે કે કાલે ફ્રી છો? તો મેં કીધું હા ફ્રી છો, તમે શું કરવું છો? તો કે આપણે મલ્હારભાઈને સ્ક્રિપ્ટ નરેટ કરવા જાય છે. 4 વર્ષ યા 6 વર્ષના એક્સપિરિયન્સ સાથે કહું છું કે જેટલું પેશન્સ મલ્હારભાઈમાં છે સ્ક્રિપ્ટ સાંભળવા માટેનું. તમે જ્યારે પણ તમારા ગેગ્સ કે જે હોય રેડી કરો ત્યારે સ્ટ્રિક્ટલી નો ખરા કે આના પર તો ક્યારેય નહીં બોલું? આપણે જ્યારે નવા હોય સ્ટેન્ડઅપ કોમેડિયન, ત્યારે હું ધ્યાન નહોતો રાખતો, અને મેં એક જગ્યા શો હતો, બહુ મોટો શો, અને ત્યાં રિલિજિયસ જોક માર્યા. મેં 4-5 રિલિજિયસ જોક કર્યા હતા, અને પછી એક વ્યક્તિને હર્ટ થયું. તો એક મારવા આવે તો 10 મારવા આવી જાય, તો એ સાંભળીને બીજા 5 લોકોને હર્ટ થયું. તો એ એક ઇન્સિડન્ટ પછી આપણે કીધું કે આપણે રિલિજિયસ નહીં કરવાનું. હવે કોઈ યંગસ્ટરને સ્ટેન્ડઅપ કોમેડિયન ફિલ્ડમાં આવવું છે, હા, તો શું એ ઘર ચલાવી શકે એટલું કમાય? પ્રોસેસ બહુ લાંબી છે. સ્ટેન્ડઅપ કોમેડી જેટલું સ્ટેજ પર મજા આવે છે ને, પાછળ એટલું જ પેનફુલ છે. હેલો એવરીવન, મારું નામ સૂરજ બરાલિયા છે. હું સ્ટેન્ડઅપ કોમેડિયન છું અને સ્ક્રીન રાઇટર છું. અને આજે હું આવ્યો છું પોડકાસ્ટ કરવા માટે સિદ્ધાર્થભાઈ જોડે સીડ ટોક્સ પર. તો અગર તમારે જોવું હોય, મજા માણવી હોય, તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો સીડ ટોક્સ. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સીડ ટોક્સમાં. કોમેડી ના ઘણા પ્રકાર હોય છે, પણ કોમેડી કહેવાના પણ ઘણા પ્રકાર છે. અમારે જમાનેની વાત કરું તો શાહબુદ્દીન રાઠોડ છે, ભીખુદાન ગઢવી છે, કે વસંત પરેશ છે, આ બધા બેઠા કોમેડી કરતા. અને હવે આજની જે જેનઝી કહેવાય છે એમને સ્ટેન્ડઅપ કોમેડી એટલે ઊભા કોમેડી કરે એવા લોકો ગમે છે. તો આમાં બેઝિક કોઈ ફેર છે કે શું? એક સ્ટેન્ડઅપ કોમેડિયન કેવી રીતના તૈયારી કરે છે, એની લાઈફ કેવી હોય છે, એના શો કેવી રીતના આયોજિત થતા હોય છે, શું રિસ્પોન્સ આવે છે, એમાં જો એ ગુજરાતીમાં કરતો હોય તો શું થાય, હિન્દીમાં કરતો હોય તો શું થાય, અને એની આસપાસ જે કોન્ટ્રોવર્સીઝ રહેલી છે એ બધા વિશે આજે આપણે વાત કરવાના છીએ. અને આપણી સાથે છે શ્રી સૂરજ બરાલિયા. યસ. મૂળ ગુજરાતી છે, પણ ઉછેર હમણાં જ મારે વાતથી મહારાષ્ટ્રમાં થયો છે, એટલે ગુજરાતીમાં થોડું 19-20 આપણે બધાએ ચલાવી લેવાનું છે. સૂરજભાઈ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો મહારાષ્ટ્રમાં ઉછેર થવા પાછળનું કારણ શું? જે મેં તમને કીધું કે આપણે દાદા પેલા અહીંયા રહેતા હતા, રાજકોટ પાસે દેવકી ગાલોડ અહીંયા રહેતા હતા. પછી બિઝનેસના હિસાબે ત્યાં શિફ્ટ થઈ ગયા મહારાષ્ટ્રમાં, અને હમણાં બી ત્યાં ફેમિલી બિઝનેસ ચાલે છે. એટલે પપ્પાનું બી બોર્ન એન્ડ બ્રોટઅપ ત્યાં થયું, અને મારું બી બોર્ન એન્ડ બ્રોટઅપ ત્યાં થયું. એટલે શું બિઝનેસ હતો? કઈ આપણે બિઝનેસ છે આપણું ગ્રેન્સ અને ઓઇલ્સનો, હોલસેલ રિટેલનો. કે બી આપણે રવો, આટો, મેદો અને ઓઇલ, એડિબલ ઓઇલ જે છે એનો હોલસેલનો બિઝનેસ છે. એટલે મમ્મી પપ્પા હજી બી ત્યાં છે. અચ્છા. હા. પછી બિઝનેસ તમારે નહોતો કરવો એટલે આ કર્યું કે કંઈક એવો જીવનમાં ટર્ન આવ્યો કે તમને સ્ટેન્ડઅપ તરફ
સૌથી પહેલાં તો કેવું હતું કે બિઝનેસ ઓલવેઝ બચપનથી એવું હતું કે આપણે જ્યારે ઘરે દુકાન હોય ખાસ કરીને ત્યારે તો છોકરાના બચપનથી જ બિઝનેસ આવી જાય. કેમ કે કેવું છે કે તમારે રાતે દુકાન જવું છે 1 કલાક, સવારે દુકાન ખોલવા જવું છે, રવિવાર હોય તો તમારે 2 કલાક દુકાને બેસવું છે, કંઈક નાના મોટા દુકાનના કામ કરવા છે. તો એ હિસાબે દુકાન તો બચપનથી સાથે હતી જ. બટ ક્યાંક ને ક્યાંક છે ને મમ્મીનો આમ બહુ ઇમોશનલ આમ પ્રેશર અને ઓલું હતું કે ભાઈ આપણે ભણવું છે, આપણે દુકાનમાં નથી રહી જવું. કેમ કે કેવું છે કે એઝ અ કપલ એ મેં જોયું છે કે જે બિઝનેસ કરતા હોય એમના હસબન્ડ બહુ અનઅવેલેબલ થઈ જાય છે. કેમ કે કેવું છે કે આપણે બિઝનેસ હોય તો મંડે સન્ડે 365 ડેઝ ચાલુ છે. આપણે તહેવાર બી હોય તો પહેલાં તમે જઈ આવો પછી હું જઈ આવું વાળી વાત હોય છે. કોઈ દુકાન બંધ રહેતી નથી, 24/7 ચાલુ હોય, આપણે 365 દિવસ ચાલુ હોય. એટલે પછી ત્યાં શું તકલીફ થાય કે એમને એમ હતું કે ભાઈ આ ફેઝ તમે લોકો ના જાઓ, તમે લોકો ભણો, પ્રોપર જોબ કરો, સન્ડે છુટ્ટી હોય, સેટરડે છુટ્ટી હોય, વાઈફને તમે ટાઈમ આપી શકો. તો એ હિસાબે વધારે પ્રેશર હતું કે ભણો ભણો ભણો. તો આપણે ઠીક છે ભાઈ, આપણે તો એવું હતું કે ભાઈ કોઈ પ્લાન હતો નહીં, બટ આગળ બી એવો જ પ્લાન હતો કે ભાઈ ભણીએ, કંઈક સારું એક ડિગ્રી મળી જાય. અને એના કરતાં બી અમારા મનમાં ડિગ્રી માટે એવું હતું કે ભાઈ ડિગ્રી મળી જાય સારી તો આપણે લગ્ન માટે સારું રહે, બરાબર, લગ્ન થઈ જાય. બાકી તો પછી તકલીફ, ઓલરેડી દુકાન, ગામ નાનું અને એમાં ડિગ્રી બી નહીં તો લગ્ન માટે બહુ પ્રોબ્લેમ. એટલે આપણે વિચાર્યું કે ભાઈ ડિગ્રી તો એક લઈ જ લઈએ. તો ભાઈ કઈ લીધી ડિગ્રી? તો પછી હું 10 તક કે તો ત્યાં જ હતો નાંદુરામાં. પછી મેં 11-12 ત્યાં પાસે એક સિટી છે મોટી આકોલા, ત્યાંથી કર્યું સાયન્સમાં. અને પછી હું મુંબઈ ગયો KJ સોમૈયા કોલેજમાં એન્જિનિયરિંગ કરવા. તો મેં ત્યાં 4 વર્ષ એન્જિનિયરિંગ કર્યું. અને એન્જિનિયરિંગ કરવા પછી હું અમદાવાદ આવ્યો. કેમ કે મને શેમાં એન્જિનિયરિંગ કર્યું? મેં મિકેનિકલ એન્જિનિયર. ઓકે, મિકેનિકલ એન્જિનિયરિંગ કરી. એ બી અગેન એવું જ હતું. બહુ બધી વસ્તુ કેવી છે કે મને એમ લાગે છે કે 22-25 વર્ષ સુધી તો કાંઈ જ વિચાર્યું નથી. ગો વિથ ફ્લો વાળી વસ્તુ ચાલી છે કે ભાઈ હવે એન્જિનિયરિંગની કઈ બ્રાન્ચ ચૂઝ કરવી એ આપણને બહુ ખબર નહોતું. કેમ કે આપણને તો એમ કીધું એન્જિનિયરિંગમાં સ્કોપ છે એટલે આપણે એન્જિનિયરિંગ લઈ લીધું. એન્જિનિયરિંગમાં બી શું કરવું એ બી ખબર નહીં બધાય કે નાના મિકેનિકલ કરવું જોઈએ. તો આપણે કીધું ઠીક છે એ કરી લઈએ. તો એ પ્રમાણે આપણે KJ સોમૈયામાં મિકેનિકલ કરવા ગયા હતા. હા. અને પછી શું પરિણામ આવ્યું? ના, બહુ સરસ હતો. એટલે હું ત્યાં એક મારું બચપનથી એક વસ્તુ સારી શું થઈ છે કે આપણાને કોઈક વસ્તુ ગમે કે ના ગમે, આપણે આપણું 100% ડેડિકેશન તો આપવાનું. હવે ફોર એક્ઝામ્પલ આપણે એન્જિનિયરિંગમાં છીએ બટ બહુ મજા નથી આવી રહી, બટ આપણે એવું કોઈ દી નથી કે આપણે ફેલ થયા કે ભાઈ આ થયું. જ્યારે કે અમારા ક્લાસમાં બી એવું હતું કે 80 નોર્મલ હતું કે ભાઈ 6 સબ્જેક્ટ છે તો એકમાં તો આવી આ છે. પણ મને એવું કોઈ દી નથી થયું. ફર્સ્ટ ક્લાસમાં પાસ થયો. કેમ કે આપણા તરફ એવું બી થોડુંક ઇમોશનલ હોય કે ઘરવાળા આટલા આપણા પૈસા ખર્ચો કરે છે, આપણાને મુંબઈમાં એકલું આ બધું કરી રહ્યા છે, આપણે આટલું સારું જીવન જી રહ્યા છે, તો પછી એના પાછળ આપણે કામ તો કરીએ થોડુંક. હા, ભલે આપણે ફર્સ્ટ ક્લાસ 80 ના આવે બટ આપણે પાસ થઈ જઈએ. હા, ના પાસ, સારા રીતે પાસ થઈએ એ તો થાય આપણે કે એટલે મારો સવાલ હજી એ છે કે ત્યાર પછી તમે કઈ જોબ કરી કે સીધું આ સ્ટેન્ડઅપ જ ચાલુ કર્યું? ના, મેં જોબ કરી. મને એના પછી જોબ લાગી હિતાચીમાં. હા, મને આપણે AC બનાવે છે. યસ. તો હિતાચી મુંબઈમાં? ના, અમદાવાદમાં, કડીમાં. ઓકે. એટલે ફર્સ્ટ ટાઈમ મારું અમદાવાદમાં જે આવવાનું થયું એ જોબના કારણે આવવાનું થયું. એટલે હું અમદાવાદમાં કોઈ દી આવ્યો નહોતો એના પહેલાં, અને ના અહીંયા કોઈ રિલેટિવ હતા કે જેના કારણે આપણે અહીંયા આવી. એટલે મને જોબ લાગી એન્જિનિયરિંગ પછી કડી ફેક્ટરીમાં હતી. કડીમાં ફેક્ટરી છે એમની. એટલે મેં કીધું કે આપણે અમદાવાદમાં ઘર લઈને હવે રહીએ. એ પ્રમાણે હું અહીંયા અમદાવાદમાં. અને પછી કેવી રીતના સ્ટેન્ડઅપ તરફ આવ્યા? પછી શું થયું ને કે અમદાવાદ આવ્યા પછી 1 વર્ષ 2 વર્ષ પછી એવું ફીલ થયું કે ભાઈ 2 વર્ષ પછી લગ્ન પાકા થઈ ગયા. અને 26-27 ઉંમરે એવું લાગ્યું કે લાઈફ બહુ જ પ્રોપર સેટ થઈ ગઈ છે. એટલે આપણે આમ કહેવાય ને કે ભાઈ જે ગોલ હોય છે આપણે કે એક સરસ જીવનનું, એ 27 વર્ષે આવી ગયું. 27 વર્ષે આટલા જલ્દી લાઈફ સ્ટેબલ થવાનો પરિણામ એ છે કે ભાઈ તમે બોર થઈ જાઓ, કે ભાઈ તમને એમ લાગે કે આટલી સરસ કંપની, સેટરડે સન્ડે છુટ્ટી આપે છે. કંપનીમાં 6 મહિના સિઝન હોય છે, 6 મહિના ઓફ સિઝન હોય. ઠંડીના ટાણે તમારો ઓફ સિઝન ચાલે છે. લગ્ન થઈ ગયા, તમે પોતાનું ઘર લઈ લીધું. એટલે હવે તમને લાગે 27 વર્ષે સ્ટેબલ થઈ ગયા, એટલે હવે આગળના 30-35 વર્ષ આ જ રીતે કાઢવાના. તો પછી એમ લાગ્યું કે ના યાર, કંઈક તો આપણે બીજું સાથે કરવું જોઈએ, પેશન માટે કરવું જોઈએ. ત્યારે તો એવું નહોતું આપણે. તો એક વસ્તુ મને જે હેલ્પ કરી ને, ક્રિએટિવ વસ્તુ જે મારી, ક્રિએટિવની જર્ની મારી મુંબઈથી ચાલુ થઈ. જ્યારે હું KJ સોમૈયામાં હતો
તો કેજી સોમૈયામાં કેવું હતું કે જેમ આપણે એક નાનકડા ગામ નાંદુરાથી આપણે આટલા મોટા કોલેજમાં જઈએ તો ત્યાં જે એક્સપોઝર મળે, ત્યાં કલ્ચરલ એક્ટિવિટીઝ જે હતી એના કારણે બહુ ભયંકર એક્સપોઝર મળ્યો કે ત્યાં આપણે થિયેટરમાં પાર્ટ લીધું ફર્સ્ટ યરમાં. સેકન્ડ યરમાં આપણે થિયેટરમાં 3 વર્ષ ત્યાં આપણે થિયેટરના એઝ અ હેડ કામ કર્યું કે ભાઈ ઇન્ટરનલ આપણી અગર કોલેજ કઈ જાય છે તો આપણે એને લીડ કરી રહ્યા છે, આપણે એક્ટ કરી રહ્યા છે તો એ બધી વસ્તુ ક્રિએટિવ વસ્તુ હતી ત્યાંથી જે ડેવલપ થઈ હતી. એટલે એ પછી ક્યાંક ને ક્યાંક આપણે જ્યારે અહીંયા જોબ કરતા હતા ત્યારે આપણને લાગ્યું કે કોઈક ક્રિએટિવ વસ્તુમાં શાયદ અગર આપણે રહીએ તો સારું રહેશે, લાઈક સેટરડે સન્ડેમાં મજા આવે આ ચીજે. બટ અગેન શું થતું હતું કે ડ્રામા અગર આપણે કરવા જઈએ તો શું થાય છે કે 5 લોકોની ટીમ જોઈએ. તમને આજે કોઈ બી ઈચ્છા હોય તો એ 5 લોકો અવેલેબલ હોવા જોઈએ, ત્યારે આપણે થાય પ્રેક્ટિસ કરવું છે આ ચીજે. અને ત્યારે મેં ફર્સ્ટ ટાઈમ સ્ટેન્ડઅપ કોમેડીનો એક લાઈવ શો જોયો જ્યારે હું હિતાચીમાં હતો. અને ત્યારે મને એમ લાગ્યું કે યાર આ આર્ટ ફોર્મ બહુ સરસ છે કે આમાં તમને કોઈની જરૂર નથી, આમાં તમે એકલા ઘરે રહીને કામ કરી શકો છો, પોતા પર તમે કન્ટેન્ટ બનાવી શકો છો અને તમારે પરફોર્મન્સ બી એકલાને આપવું છે. તો ધીસ ઇઝ ઇઝી કે તમે તમારા જોબ સાથે કરી શકો છો. મેં પછી શું કર્યું કે જોબ સાથે આપણે પેશન માટે સેટરડે સન્ડે કોઈ ઓપન માઇક્સ કરી રહ્યા છે આ બધું ચાલુ કર્યું. એમ કરીને 2 વર્ષ મેં આ કન્ટિન્યુ કરી જર્ની મારી કે ભાઈ જોબ સાથે આપણે સેટરડે સન્ડે જઈ રહ્યા છીએ, ઓફ સિઝન છે તો આપણે થોડુંક વીકમાં બી જઈ રહ્યા છે. બટ પછી એમ લાગ્યું કે યાર હમણાં આપણી ઉંમર 27-28 વર્ષ છે, મને લાગ્યું કે જનરલી આ ટાઈમે આપણે અગર એક કેલ્ક્યુલેટેડ રિસ્ક લઈએ તો આપણા માટે ઇઝી છે. તો પછી મેં મારા ત્યાં બોસને વાત કરી, મેં કીધું મારે અચ્છા હવે કેવું થાય કે બોસ કંપનીમાં બી આપણે ક્રિએટિવ હોય તો કંપનીમાં બી એમ્પ્લોય એન્ગેજમેન્ટના ફંક્શન થતા હોય, નાની મોટી વસ્તુ થતી, તો આપણે ત્યાં બી નાનું મોટું સ્ટેન્ડઅપ કર્યું હતું, એક્ટિંગ કરી હતી. તો એના કારણ શું થાય છે કે ત્યાં બી એક સોફ્ટ કોર્નર આવી જાય બોસના મનમાં બી આપણા માટે. તો પછી મેં એમને કીધું કે સાહેબ મારી આવી ઈચ્છા છે કે ભાઈ હું આ સ્ટેન્ડઅપ તરફ થોડુંક ટ્રાય કરું એઝ અ કરિયર. તો બોસ તો હવે બહુ પ્રેક્ટિકલ, એટલે મેં મને પૂછ્યું એ કે ભાઈ 2 વર્ષનું આપણા પાસે સેવિંગ છે? તો મેં કીધું હા સેવિંગ તો છે 2 વર્ષનું, એટલે હમણાં 5 વર્ષથી આપણે જોબ કરતા હોય તો એક કામ કર તું બ્રેક લઈ લે, 2 વર્ષ અગર ટ્રાય કર, ના થાય તો પછી આપણે ફરી અહીંયા આવી જાય. બરાબર. એટલે એ પ્રમાણે આપણે કેલ્ક્યુલેટર રિસ્ક લઈને આપણે જોબ છોડીને કે ભાઈ કમ્પ્લીટ સ્ટેન્ડઅપ પર એઝ અ કરિયર ફોકસ કરીએ ત્યારે આપણે ચાલુ કર્યું. પહેલો શો અથવા તો પહેલું તમે કીધું ને કે ઓપન માઇક, હા, તો એ અનુભવ યાદ છે હજી? ના, પહેલા ઓપન માઇકનો હજી અનુભવ યાદ નથી, બટ મને પહેલા શોનો અનુભવ હજી યાદ છે. અચ્છા, તો એ કેવી રીતના એપ્રોચ થયો? એ એપ્રોચ થયો કે ભાઈ આપણે હોય ને કે કોઈ ગ્રુપ સાથે આપણે ગયા હોય ક્યાંક પરફોર્મ કરવા, એ હતું. તો એક શો મળ્યો હતો, ત્યાં 2-3 સ્ટેન્ડઅપ કોમેડિયન હતા સાથે મારા, અને એ હું ગયો તો IIM અમદાવાદમાં. અચ્છા. હા, IIM અમદાવાદમાં. એટલે મને એમ લાગે છે કે આપણે જર્ની સ્ટાર્ટ કરો, વિચારો કે કંઈક સારું કરવું છે. અને IIM અમદાવાદમાં જ્યારે ફર્સ્ટ ટાઈમ મેં રોજ આપણે રોડથી જતા હોય એટલે બોર્ડ જોતા IIM અમદાવાદ, અને હું એ ફિલ્ડનો બી હતો કે સાયન્સ ફિલ્ડનો હતો. આગળ બહુ બધા લોકો મારા ફ્રેન્ડ્સ વગેરે જે હતા MBA કરવા ગયા હતા કે ભાઈ અમે IIMમાં ગયા છે. તો આપણા મનમાં બચપનથી એક વસ્તુ બહુ ફિક્સ હતી કે ભાઈ IIM IIT તો આ તો આપણા લેવલનું નથી, આ આપણા લેવલનું નથી. અને જ્યારે ફર્સ્ટ ટાઈમ આપણે ત્યાં IIMના ગેટના અંદર ગયા બિકોઝ ઓફ સ્ટેન્ડઅપ કોમેડી, તો એ બહુ મોટી એક ફિલિંગ હતી. અને એ સૌથી પહેલો, હા, પહેલો શો એવો હતો. એમાં મને 5-7 મિનિટનો સ્લોટ મળ્યો હતો. અને મને હજી યાદ છે કે ત્યારે હું મારા વાઈફને બી લઈ ગયો હતો, કેમ કે આપણે એક થાય ને કે યાર પ્રાઉડ મુમેન્ટ છે, તું જો આપણે IIMના અંદર જાશું આજે, એ વાળી વસ્તુ હતી. તો ખુશ્બુ બી મારા સાથે આવી હતી, અને મને જ્યારે 5-7 મિનિટ મળ્યા, અને મારા માટે બહુ જ સરસ શો હતો. કેમ કે સામે જે પબ્લિક હતી અગેન એન્જિનિયરિંગ વાળી હતી કે ભાઈ એન્જિનિયરિંગને બહુ બધી રિલેટ કરે. અને જ્યારે મેં મારા એન્જિનિયરિંગના અનુભવોની વાત કરી તો એટલે બહુ જ રિલેટ થયો. એટલે મારા પાસે હજી બી 6-7 મિનિટનો વિડીયો છે કે બહુ જ ખરાબ ક્વોલિટી વિડીયોની આવી, બટ એ મેમરી બહુ જોરદાર. હા, એટલે હજી બી 7 મિનિટ જોઉં છું તો એમ લાગે છે અહીંયાથી જર્ની ચાલુ થઈ. આપણે સ્ટેન્ડઅપ વિશે ઓવરઓલ વાત કરીએ પછી, પણ વચમાં એ મને યાદ છે કે તમે રાઇટર પણ છો. હા, અને તમે 2 ગુજરાતી ફિલ્મો પણ લખી છે. હા. તો એ કામ કેવી રીતના મળ્યું? અચ્છા, જો એક વસ્તુ તો ક્લિયર છે, એમ મેં તમને કીધું કે ભાઈ
મને એમ લાગે છે કે કોઈ બી આર્ટ ફોર્મમાં આપણે જઈએ છીએ તો રાઇટિંગ તો સૌથી પહેલી સ્ટેપ છે. કે ભાઈ ફોર એક્ઝામ્પલ તમે સ્ટેન્ડઅપ કોમેડીમાં જાઓ છો તો બી તમને એમ છે કે તમારે સ્ક્રિપ્ટ લખવી પડે છે. તમે એઝ અ ડાયરેક્ટર બી જાઓ તો તમને નાનું મોટું લખો એવું કહેવાય છે કે ભાઈ તમને સારો ડાયરેક્ટર બનવો છે તો નાની મોટી સ્ક્રિપ્ટ નાના મોટા સીન્સ લખવાનું ટ્રાય કરો, બી તમને હેલ્પ કરશે વસ્તુઓમાં. તો જ્યારે હું એન્જિનિયરિંગમાં ડ્રામા વગેરે કરતો હતો તો બહુ વખત એવું હોય કે તમને ડિરેક્શન ડાયરેક્ટ નથી મળતું. કોઈ રાઇટર આવીને તમને નહીં કહેશે કે એ મેરી સ્ક્રિપ્ટ લો અને ડિરેક્ટ કરો. બધા રાઇટરને એવું હોય કે મને તો મોટો ડાયરેક્ટર મળે તો તમારે જ પોતે લખવું છે. તો જર્ની રાઇટિંગની ત્યારથી ચાલુ થઈ હતી કે આપણે એન્જિનિયરિંગથી જ્યારે ચાલુ કરી હતી અને સ્ટેન્ડઅપમાં બી લખવાનું થયું. હવે મારા સાથે સૌથી મોટી વસ્તુ એવી થઈ કે મેં જોબ જે છે સ્ટેન્ડઅપ માટે છોડ્યું હતું. રાઇટિંગ મારા માટે આમ કરિયર વિશે નહોતું વિચાર્યું કોઈ દી. બટ શું થયું કે જેમ જોબ 2019માં છોડ્યો એમ 2020માં માર્ચમાં કોરોના આવ્યો. એટલે કોરોનામાં શું થયું કે સૌથી પહેલા સ્ટેન્ડઅપ અને આ બધા જે લાઈવ શોઝ હતા એ બંધ થઈ ગયા કે ભાઈ આપણે ગેધરિંગ આ તો અલાઉડ જ નથી. એટલે જે વિશે આપણે વિચાર્યું કે ભાઈ આના રિલેટેડ આપણે છોડીએ એ બંધ થઈ ગયું. તો હવે આપણને લાગ્યું કે હવે શું કરીએ, આપણે હવે શું કરી શકીએ. તો પછી મેં કીધું કે આપણે લખી શકીએ છીએ, આપણે વાર્તા લખીએ, આપણે નાના નાના શોર્ટ સ્ટોરીઝ લખીએ, આ ચીજ છે. બટ પછી એક વસ્તુ હજી ખબર પડી કે શોર્ટ સ્ટોરી લખો, તમે નોવેલ લખો. મેં વચ્ચે એક નોવેલ બી લખી હતી, નોવેલ બી આપણે પબ્લિશ કરી, સેલ્ફ પબ્લિશ જે આમ કહેવાય ને કે આપણને પબ્લિકેશન ના મળે, તમે ઘરના 50,000 નાખીને સેલ્ફ પબ્લિશ કરો અને એનાથી બી આપણને લાગે કે અરે આ તો કંઈ રિકવરી આવી નહીં, કેમ કે એ હિસાબે માર્કેટિંગ ના થઈ હોય એની. તો પછી એમ લાગ્યું કે રાઇટિંગની કઈ એક વસ્તુ છે કે જેનાથી આપણને પૈસા મળી શકે છે. તો ત્યારે મને એમ ખબર પડ્યું કે સ્ક્રીન રાઇટિંગ, અગર આપણે મૂવી લખીએ છીએ તો આપણને સારા પૈસા મળી શકે છે. એટલે ત્યારે મનમાં એક હતું કે આપણે સ્ટોરી લખીએ જ છીએ તો આપણે કેમ સ્ક્રીન રાઇટિંગ નથી કરી શકતા. તો પછી એમ ખબર પડ્યું કે એક ફોર્મેટ હોય, બધા વસ્તુનો એક ફોર્મેટ હોય. શોર્ટ ફિલ્મનો અલગ ફોર્મેટ હોય, વેબ સિરીઝનો અલગ હોય, સ્ક્રીન રાઇટિંગનો અલગ હોય, નોવેલનો અલગ ફોર્મેટ હોય છે. તો પછી જે 1.5 વર્ષ હું ઘરે હતો, કેમ કે તમે જોબ છોડી દીધી, તમે કમ્પ્લીટ ઘરે બેઠા છો, તો તમે શું કરો. તો એક સરસ વસ્તુ થઈ કે ત્યારે ઓનલાઈન કોર્सेस બહુ બધા ચાલતા હતા કે ભાઈ ઓનલાઈન સ્ક્રીન રાઇટિંગના કોર્सेस કેવો માસ્ટર ક્લાસમાં બહુ બધા હતા, તમને ઓનલાઈન બુક્સ મળી જતી હતી બહુ બધી. તો મેં સ્ક્રીન રાઇટિંગની 4-5 બુક્સ વાંચી અને મેં શું કર્યું કે ભાઈ એક બીજી વાર્તા હોય ને આપણા બહુ ટાઈમથી, આપણે જ્યારે સ્ટાર્ટ કરી ત્યારે તો બહુ ટાઈમથી એક વાર્તા હોય કે ભાઈ આ વાર્તા લખવી છે, આ ચીજ છે. તો મેં પહેલી વાર્તાની એક આખી બાઉન્ડ સ્ક્રિપ્ટ લખી નાખી કે આ ફોર્મેટ છે, આ રીતે છે અને આ રીતે આપણે આખી સ્ક્રિપ્ટ લખી નાખી. તો સ્ક્રિપ્ટ લખવા પછી અગેન લખવાથી કંઈ થતું નથી તમારે. તો પછી જ્યારે 2 વર્ષ શું કાંઈ નથી, એટલે કાંઈ એટલે ઝીરો. ના સ્ટેન્ડઅપમાં કાંઈ થયું, ના રાઇટિંગમાં થયું. બટ હા, ઓલું કહેવાય ને કે બહુ વખત જંગ પર તો એક જ દિવસ લડવા જવું છે, બટ 364 દિવસે તમારે એની તૈયારી કરવી છે. તો મારા માટે કોઇન્સિડન્ટલી થઈ ગયું. બીજી મને સૌથી વધારે જે હેલ્થથી મને બહુ વખત એવો વિચાર આવ્યો કે યાર અગર મારે આ જ ફિલ્ડમાં આવતું તો પછી ભગવાને મને 5 વર્ષ જોબ શું કામ કરાવી, ત્યાં મારો ટાઈમપાસ કેમ કરાયો, એવું મને પહેલાં ફીલ થતું. બટ મને એમ લાગતું હતું કે એ અનુભવ બહુ જરૂરી હતો મારા આર્ટ ફિલ્ડ માટે. કેમ કે મારા સાથે જ્યારે મેં જોબ છોડી, મેં બહુ બધા આર્ટિસ્ટ હતા કે જે લોકોએ એવું ટ્રાય કર્યું કે ભાઈ આપણે જોબ છોડીને આ વસ્તુ ટ્રાય કરીએ. બટ એક આર્ટિસ્ટને શું લાગે છે ને કે જ્યારે હું બી જોબ કરતો હતો ત્યારે મારા મનમાં તો 9 to 5 જોબ નહીં કરવી યાર, આપણે તો આ મસ્ત આર્ટિસ્ટ જેવું કામ કરવું, ફ્રી રહીને જ્યારે મનમાં આવે ત્યારે લખવું. પણ એક વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ કે આર્ટિસ્ટમાં બી ડિસિપ્લિન હોવું બહુ જરૂરી છે. ઓફકોર્સ. જે સૌથી મોટું ભ્રમ હતું કે ભાઈ આપણે તો 9 to 5 વાળા નથી, આપણે તો જ્યારે મન આવશે, આઈડિયા આવશે ત્યારે લખશું, તો તમે નહીં કરી શકાય. એટલે મને એમ લાગ્યું કે ત્યારે મેં 10-15 ઇન્ટરવ્યૂઝ વાંચ્યા, સારા રાઇટર્સના વાંચ્યા, બધાનું રૂટીન જોયો. જેટલા મોટા અહીંયાના રાઇટર્સ છે, હોલિવૂડના રાઇટર્સ છે, નોવેલ રાઇટર્સ છે, બધાનું રૂટીનમાં એક વસ્તુ શું કોમન હતી કે અમે 5:30-6 વાગે ઉઠીએ છીએ, 7 વાગે અમે કામ પર બેસી જઈએ લખવા માટે, 11-12 વાગે તક અમે લખીએ છીએ 4-5 કલાક અને પછી અમે અમારા રૂટીનમાં લાગી જઈએ કે ભાઈ બહાર જઈ રહ્યા છે, કોકને મળી રહ્યા છે, આ ચીજ. એટલે બધાના લાઈફમાં એક વસ્તુ કોમન હતી કે સવારે ઉઠીને 4-5 કલાક આપણે ડિસિપ્લિનથી લખી દે. તો મને હું જે જોબ કરતો હતો 9 to 5 વાળું, એ મને અહીંયા કામ આવ્યું કે યાર આપણે આઈડિયા આવશે અને આપણે લખવા બેસશું કે ભાઈ મન થશે લખવા બેસશું, એવું નથી થવું. તો હું રોજ ભલે એ 2 વર્ષમાં મને કોરોનાના જે હતા કે ભલે મારા પાસે જોબ નથી, તો એક વસ્તુ બહુ કોમન હતી કે આપણે 10 વાગે આપણા રૂમમાં વયા ગયા,
અને આપણે 7 વાગે તક ત્યાં છે. તો એમાં ઇઝી સ્ક્રિપ્ટ લખાણી, સ્ક્રિપ્ટ લખાવા પછી આપણે ધીરે ધીરે શોર્ટ ફિલ્મ એક ટીમ હોય આપણી, નાની મોટી વેબ સિરીઝ બનાવી આપણે કે ભાઈ હેપી ભાગી કરીને એક વેબ સિરીઝ હતી, આરજે ત્રિવેદી, ભૂમિકા બારોટ, આ લોકોને લઈને કીધું એ આપણે આપણા યુટ્યુબ પર મૂકી. MX પ્લેયર વાળાઓએ બી એ લોકોએ નોન એક્સક્લુઝિવ લઈ લીધું આપણાને. એના પછી ક્યાંક ને ક્યાંક જ્યારે આ હેપી ભાગ ગઈ આવ્યું આરજવ ત્રિવેદી અને ભૂમિકા બારોટ, તો શું થયું ને કે આરજવભાઈના ફ્રેન્ડ સર્કલમાં એ વસ્તુ, કેમ કે એમે શેર કર્યું હોય એટલે એમના ફ્રેન્ડ સર્કલમાં ક્યાંક ને ક્યાંક એ વસ્તુ જોવાની કે હા સરસ શેર હતો. ત્યારે TVFના ઓલા 5-7 મિનિટના એપિસોડ ચાલતા હતા કે 7 એપિસોડ 5 એપિસોડ એ પ્રમાણે. તો એમાં મને એક ડિરેક્ટર મળ્યા હેલીલ ગાંધી કરીને, અને એમે કીધું કે યાર આવું બધું કન્ટેન્ટ છે તારા પાસે, આવી વાર્તા છે સરસ. તો મેં કીધું હા મારા પાસે છે, અને મારા પાસે બાઉન્ડ સ્ક્રિપ્ટ લખેલી છે. તો એમે બાઉન્ડ સ્ક્રિપ્ટ એ વાર્તા સાંભળી મારી કે બહુ મસ્ત છે. તો કંઈ કે મારા એક એક્ટર ઓળખાણના છે કે, તો આપણે એમને ટ્રાય કરીએ નરેટ કરવાનું, અગર એમને ગમે તો આપણે કરીએ. મેં કીધું ડન, આપણે કરીએ. હવે મને હજી એમ લાગે છે કે મારા માટે સૌથી મોટી વસ્તુ ફાયદોમંદ એવી થઈ કે મેં બાઉન્ડ સ્ક્રિપ્ટ લખીને રાખી હતી. જે હમણાં 90% 95% રાઇટરને એમ છે કે યાર અમે લોકો તો તમને વન લાઇનર આપીશું, પછી તમને ગમે તો તમે ટોકન આપો, પછી અમે લખવાનું ચાલુ કરીએ. તો આ એપ્રોચ છે ને મને લાગે સ્ટાર્ટિંગમાં નથી કામ લાગતો. કેમ કે આપણે બહુ વખત જોયું હોય કે વન લાઇનર જે હોય એ આપણને ગમે, બટ ફાઇનલ વાર્તા ના ગમે, એક્ઝિક્યુશનમાં એવી મજા ના આવે. તો મને એમ લાગે છે કે જ્યારે હું આજે કોઈની બી એપ્રોચ કરું, કોઈ બી પ્રોડ્યુસરને એપ્રોચ કરું, અને બધા રાઇટરને મારી એક ઈચ્છા છે એમ કહેવાની કે જ્યારે તમે સ્ટાર્ટિંગ ફેઝમાં છો તો તમે અગર તમારા પાસે બાઉન્ડ સ્ક્રિપ્ટ છે ને તમે કોઈ બી ડાયરેક્ટર, એક્ટર કે પ્રોડ્યુસરને તમે પીચ કરશો કે ભાઈ મારા પાસે બાઉન્ડ સ્ક્રિપ્ટ લખેલી છે, તો એ તમને શું કહેશે? આવી જાઓ. કેમ આવી જાઓ? કેમ કે એના મનમાં શું છે કે ભાઈ 2.5 કલાક મને સાંભળવા લાગશે, નહીં મજા આવી તો ના પાડી દેશું, પણ 2.5 કલાકમાં સમજાઈ જશે કરવું છે કે નથી કરવું. આ બહુ ક્લિયર છે. એ જ તમે એક વન લાઇનર લઈને જાઓ અને તમે એમને કહો કે ભાઈ મારા પાસે સિનોપ્સિસ છે, તો પછી વિચારશું હવે શું થશે શું નહીં, એવું બધું થઈ જાય છે. અને મારા સાથે એવું જ થયું. પછી જ્યારે હેનિલભાઈએ મને કીધું કે એમનો ફોન આવ્યો એક દિવસે સાંજે કે કાલે ફ્રી છો? તો મેં કીધું હા ફ્રી છો, તમે શું કરવું છે? તો કે આપણે મલ્હારભાઈને સ્ક્રિપ્ટ નરેટ કરવા જાય છે. એટલે મને એમ લાગ્યું કે આપણા લાઈફનો આપણે પહેલી સ્ક્રિપ્ટ બાઉન્ડ, આપણે આજ તક કે કોઈ કામ કરેલું નહીં, કાંઈ એક્સપિરિયન્સ નહીં, અને હમણાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા એક્ટર એમને આપણે સ્ક્રિપ્ટ સંભળાવવા જઈએ છીએ. એટલે આપણા માટે તો એમ થયું કે અહીંયા જ સક્સેસ થઈ આપણે, થાય ન થાય એ બધી અલગની વસ્તુ. તો કે હા, મેં કીધું ફ્રી છું, ડન. બીજા દિવસે આપણે ત્યાં મલ્હારભાઈના ત્યાં પહોંચ્યા અને એમને આપણે, અને હજી એક મને હજી હું 4 વર્ષ યા 6 વર્ષના એક્સપિરિયન્સ સાથે કહું છું કે જેટલું પેશન્સ મલ્હારભાઈમાં છે સ્ક્રિપ્ટ સાંભળવા માટેનું, એટલું મને હજી નથી, બહુ ઓછા લોકોમાં મળ્યું છે. કે ભાઈ એઝ અ એક્ટર કોક સાંભળી લે, બટ બહુ વાર એવું મને ફીલ થયું છે કે આપણે કોકને સંભળાવવા જઈને આપણે કંઈ બાઉન્ડ સ્ક્રિપ્ટ તો हाँ ऊपर क्या है बता दो ना, वो लास्ट में क्या होता है, वो हाँ फिर बाद में इसका क्या हुआ એમ સાંભળે. પણ મારા માટે પહેલો એક્સપિરિયન્સ એટલો સરસ હતો કે હી વોઝ રેડી. ભાઈ આપણે 4 કલાક લઈને આવ્યા છે, શાંતિથી આપણે સ્ક્રિપ્ટ સાંભળવી છે. સ્ક્રિપ્ટ ચાલુ કરી, ઇન્ટરવલ પર પોઝ લીધો, પાણી દીધું, ફરી આપણે બેસીએ. આખી વાર્તા પૈતી 2.5 કલાકમાં એ વાર્તાનું નરેશન પત્યું. પછી કે હાફ એન અવર મારે જોશે કે તમે લોકો ચા વા પીઓ. એ મેં વિચારવા પછી એ જ દિવસે કીધું કે ભાઈ આપણે આ વસ્તુ કરી રહ્યા છે. જે મેં તમને કીધું કે હેલ્પ થાય તમારા પાસે આખી વાર્તા, તમને પૂરી પિક્ચર ઇમેજિન થઈ જાય કે ભાઈ સ્ટાર્ટમાં શું થઈ રહ્યું છે, એન્ડમાં શું થઈ રહ્યું છે, કેવી રીતના આર્ક છે, બધી વસ્તુ દેખાઈ જાય. અને મલ્હારભાઈનો હજી એક મોટો ફાયદો કે જેટલા એ ક્રિએટિવલી સમજદાર છે એટલા જ કમર્શિયલ બી એમને બધું સમજી જાય છે કે ભાઈ આ પ્રોડ્યુસર, હા એઝ અ પ્રોડ્યુસર એમને બહુ બધી વસ્તુ સમજી જાય કે ભાઈ આનો સ્કોપ કેટલો છે, આ ફેમિલી કોમેડી છે તો કેટલા ઓડિયન્સ સુધી આપણે પહોંચી શકશું, કેટલું આનું બજેટ હોઈ શકે છે. એટલે મેકિંગ રિલેટેડ આ બધા એસ્પેક્ટ એમને ખબર પડી જાય. તો બસ એ જ દિવસ હતો કે ભાઈ એમણે કીધું કે ભાઈ આપણે આ વાર્તા કરી રહ્યા છે. અને ત્યાંથી એમનું ઘર ઇસ્કોન પાસે જ છે, એટલે ત્યાંથી હું સીધો ઇસ્કોન મંદિર ગયો, આપણે પગે લાગ્યા અને કીધું બસ હવે આપણે પાછળ જવાનું જરૂર નહીં. બીજા દિવસે બોસને ફોન કર્યો કે સાહેબ હવે આપણે, તમે જે મને 2 વર્ષનું અલ્ટિમેટમ આપ્યો હતો, હવે એમ લાગે પાછું આવવું પડશે નહીં. અને ત્યારનો દિવસ છે ને આજનો, હવે એમ છે કે જર્ની ચાલુ છે. વાહ. તો એ કઈ ફિલ્મ, અને તમે 2 ફિલ્મો કરી, તો બીજી ફિલ્મ કઈ અને એ કેવી રીતના? હા, તો એ ફિલ્મ હતી
સોનું તને મારા પર ભરોસો નહીં કે એ ફિલ્મ હતી. અને બીજી ફિલ્મ બી મારી મલ્હારભાઈ જોડે હતી, લગન સ્પેશિયલ. કેમ કે આપણા માટે એઝ અ રાઇટર એવું હોય ને કે ભાઈ એક પ્રોજેક્ટ ખતમ થયો એટલે બીજા પ્રોજેક્ટ પર કામ ચાલુ કરો. એટલે જેમ અહીંયા સોનું તને મારા પર ભરોસો નહીં કે આના પર કામ ચાલુ થયું, એમ આપણે પછી બીજી વાર્તા લખવાનું ચાલુ કર્યું. એમને બી 1-1.5 મહિનો લાગ્યો, 2 મહિના લાગ્યા કે આપણે કેવી રીતના બધું પ્લાન કરીએ, પછી પ્રી પ્રોડક્શન થયું આ છે. જ્યારે ફાઇનલ અમે ટચમાં હતા જ, હું અને મલ્હારભાઈ ટચમાં હતા જ, અને ત્યારે આપણે બીજી સ્ક્રિપ્ટ પર કામ કર્યું, લખતા ગયા, અને 6-7 મહિનાના દરમિયાન આપણે આ બાઉન્ડ સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ. એટલે પછી આપણે એમને કીધું કે ભાઈ હજી એક મારા પાસે સ્ક્રિપ્ટ છે, અને ક્યાંક ને ક્યાંક સોનું જ્યારે શૂટ થતું હતું ત્યારે એક આપણે કહેવાય ને કે ભાઈ ઓન ફ્લોર આપણને ખબર પડી જાય કે યાર પિક્ચર સારી બની રહી છે. તો એમને બહુ જ પોઝિટિવ વાઇબ્સ બી હતા કે ભાઈ ના એઝ અ પ્રોડ્યુસર કહો, એઝ અ એક્ટર કહો, એઝ અ મેકર કહો, એમને પોઝિટિવ વાઇબ્સ હતા કે યાર બહુ મજા આવી રહી છે પિક્ચર શૂટ કરવામાં. તો જ્યારે મેં એમને કીધું કે બીજી બાઉન્ડ સ્ક્રિપ્ટ છે, તો એ કહે કે એકવાર આપણું આ પતી જાય પછી એક ડિરેક્ટર છે રાહુલ ભોલે અને વિનીતભાઈ બરોડામાં રહે છે, તો કહે કે હાલ મારી એમના જોડે વાત ચાલુ છે, આપણે એમને પૂછી જોઈશું કે અગર એ આવા વાર્તામાં ઇન્ટરેસ્ટેડ હોય તો આપણે એ વાર્તા કરીશું. તો મેં કીધું ડન. પછી જેમ આ સોનુવાળી વાર્તા બધી પતી ગયું અને વસ્તુ પોસ્ટ પ્રોડક્શનમાં વહી ગઈ કે ભાઈ હવે આપણું કામ, એક્ટરનું કામ પતી ગયું, રાઇટરનું કામ પતી ગયું, ત્યારે હું ફર્સ્ટ ટાઈમ નરેટ કરવા ગયો આમને રાહુલભાઈને બરોડા. અને ત્યાં અમે નરેટ કરી. ત્યાં એમને બહુ મસ્ત વાર્તા લાગી કે ભાઈ આ તો બહુ સરસ છે. અગેન એ વાર્તા આપણે જે કહીએ ને કે ભાઈ આમ દે દનાદન, વન ટાઈમ વોચ, કે ભાઈ તમે ફન માટે ગયા અને બહાર નીકળીને આવી ગયા, તમે કમ્પ્લીટ એન્ટરટેનમેન્ટ વાળી ફિલ્મ હતી. અને એમને બી એવું હતું કે ભાઈ કેમ કે રાહુલભાઈ એના પહેલાં બહુ આમ સિરિયસ અને એવી ફિલ્મ કરેલી હતી કે ભાઈ નેશનલ એવોર્ડ અને એવી બધી. તો એમને બી હતું કે બધાને આમ થાય ને આપણે કમ્ફર્ટ ઝોનના બહાર જાઓ ક્યાંક ને ક્યાંક. એટલે એમની બી વાર્તા ગઈ મેં, પછી ત્યારે એમ ડન થયું કે ભાઈ હા આપણે આ વાર્તા કરીએ. તો એ 2 વાર્તા આપણે બીજી ફિલ્મ હતી લગન સ્પેશિયલ. રાઈટ. હા, હવે આપણે તમારા મેઇન એના પર આવીએ. હા, જે તમારું સ્ટેન્ડઅપ કોમેડી છે, તમને અમુક જોક હશે તમારા, હું જે રીતના બીજા જોઉં છું એ કદાચ રિપીટ થતા હશે. હા, અમુક તમારે દરેક શો માટે નવા લાવવા પડતા હશે. તો ફોર એક્ઝામ્પલ આજથી 10 દિવસ પછી તમારો કોઈ શો છે, તો તમે પ્રિપેર કેવી રીતના કરો? અચ્છા, હવે આમાં કેવું હોય છે કે એઝ અ સ્ટેન્ડઅપ કોમેડિયન અગર તમારે શો કરવા છે, પોતાના પ્રાઇવેટ શો કરવા છે, ટિકિટ શો કરવા છે, તો એક બહુ જ વસ્તુ ક્લિયર છે કે જેમ આપણે કહીએ ને કે ભાઈ તમારે પિક્ચર રિલીઝ કરવી છે તો પિક્ચર બનાવવી પડશે. એમ તમારે અગર સ્ટેન્ડઅપના શો કરવા છે તો તમારે 1 કલાકનો 50 મિનિટનો કન્ટેન્ટ ઊભો કરવો પડશે. અને એ 50 મિનિટનો કન્ટેન્ટ ફિલ્મ જેટલો જ પેશન્સ વાળો છે કે ભાઈ તમે 5 મિનિટનું કન્ટેન્ટ લખ્યું, પછી 5 મિનિટનું કન્ટેન્ટ લખવા પછી તમે 10 ઓપન માઇકમાં ગયા, ત્યાં તમે ટેસ્ટ કર્યું કે ભાઈ આ ચાલી રહ્યું છે, આ નથી ચાલી રહ્યું, આ સરસ છે, આ નથી, અરે યાર આ જોક નથી ચાલુ, એમ કરીને તમે 5 મિનિટનો ડન કર્યો કે ભાઈ હવે આ 5 મિનિટ મને એમ લાગે છે કે ક્યાંય બી હું જાઉં તો આ સારું થઈ શકે, એને આપણે સાઈડમાં રાખ્યું, બીજા 5 મિનિટ પર કામ કરું. એમ 5 મિનિટ કરીને તમને 50-55 મિનિટનો 1 કલાકનો પોતાનો એક સેટ ઊભો કરવો પડશે. કે કાલે ચાલીને ફોર એક્ઝામ્પલ આજે મારા પાસે 10 મિનિટનો કન્ટેન્ટ મેં બનાવ્યું, તમે મારું 10 મિનિટનું કન્ટેન્ટ જોયું, તમને બહુ મજા આવી ગઈ. હવે તમે મને કહો કે સૂરજ મારા ઘરે એક પ્રોગ્રામ છે, 1 કલાકના શો માટે આવવાનું, હું મારા પાસે કન્ટેન્ટ જ ના આવે તો હું શું કહું તમને? તો એના માટે સૌથી પહેલાં તમારે એક જ વસ્તુ કરવી છે કે તમારે કન્ટેન્ટ બનાવવું પડશે. ટાઈટ કન્ટેન્ટ જે અમે કહીએ છીએ કે ટાઈટ કન્ટેન્ટ બનાવવું પડશે. 5 મિનિટ 10 મિનિટ ધીરે જેમ આપણે કહેવાય ને કે એક સીન કરીને 80 સીન 90 સીનનો એક પિક્ચર બને, એમ તમારે આ 60-70 મિનિટનું કન્ટેન્ટ બનાવવું પડશે. એના પછી તમે ક્યાંક ને ક્યાંક એપ્રોચ કરી શકો કે ભાઈ મારા પાસે હવે 1 કલાકનું કન્ટેન્ટ છે. એના પછી આમાં જેમ આપણે કહીએ કે ફિલ્મમાં આપણે એપ્રોચ કરી શકીએ, સ્ટેન્ડઅપમાં એપ્રોચ ન કરી શકીએ. સ્ટેન્ડઅપમાં તમારે એક જ વસ્તુ છે, તમે તમારું કામ બતાડો, 4 લોકોને કામ ગમશે તો તમને બોલાવશે શો માટે. એટલે પછી ધીરે આપણી આની પ્રોસેસ હોય કે તમે 5 મિનિટનું ટાઈટ કન્ટેન્ટ કર્યું તો હવે તમે એને રેકોર્ડ કરી રહ્યા છો, રેકોર્ડ કરવા પછી તમે એને અપલોડ કરી રહ્યા છો ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબ પર, ગૂગલ પર, અને એના પછી લોકોને જોઈએ છે કે હા યાર મજા આવી, અને પછી એના પ્રમાણે આપણને શો મળે. પણ ધારો કે હવે એવું માની લઈએ કે આ શો છે, હા, તો તમે પ્રેક્ટિસ કરો, એટલે મેં કીધું કે જૂના નવા મિક્સ
હા. એનું કંઈ તમારું એ હોય છે કે આટલા જૂના કહીશ આટલા ના, આમાં કેવું છે કે જેમ કે આપણે કહીએ ને કે એક ફોર એક્ઝામ્પલ મારો એક સ્ટેન્ડઅપ સોલો છે કે કંટ્રોલ ઝેડ. હવે જેમ કે આ કંટ્રોલ ઝેડ કીધું એટલે ખબર પડી જાય કે આપણને કંટ્રોલ ઝેડમાં આખો સોલો આ છે, એમાં આ કન્ટેન્ટ છે કે સ્ટાર્ટિંગ આ છે, વચ્ચે આ છે અને એન્ડિંગ આ છે. આ રીતે આપણો સ્ટેન્ડઅપ સોલો રહેવાનો છે. હવે ફોર એક્ઝામ્પલ મને કોક કે ભાઈ સૂરજ તારે હાફ એન અવર માટે જ આપણા પાસે ટાઈમ છે, એક સ્ટેન્ડઅપ શો છે અને હાફ એન અવર જ છે. હું એમને જનરલી આપણે પેલા પૂછીએ કે ભાઈ ઓડિયન્સ કોણ છે સામે. કોક દી એમ કહેવામાં આવે કે ભાઈ 75 વર્ષના એક દાદા છે અને એમનો બર્થડે છે અને અમે આખી ફેમિલી છે. પછી મને આવે કે ભાઈ આ ફેમિલી છે તો સામે ફેમિલી. હવે કેવું છે કન્ટેન્ટ છે મારા પાસે 1 કલાક 1.5 કલાકનો આપણા પાસે કન્ટેન્ટ છે. હવે 1.5 કલાકમાંથી તમારે શું પ્રેક્ટિસ કરવાની હોય કે ભાઈ કયું અહીંયા ચાલશે, કે ભાઈ સામે મારા અગર 70, 75, 50 વર્ષના ઓડિયન્સ બેઠી છે, એમનો બર્થડે છે, ફેમિલી છે, તો પછી મને એમ લાગે કે ત્યાં હું એન્જિનિયરિંગની વાતો કરું તો નહીં ચાલશે. ત્યાં હું પપ્પાની વાત કરીશ, ત્યાં હું ફેમિલીની વાત કરીશ, ત્યાં હું વાઈફની વાત કરીશ, મારા પર્સનલ એક્સપિરિયન્સીસની વાત કરીશ તો ત્યાં બહુ મજા આવશે. મને બહુ વખત કોલેજનો શો આવે અને મને કે તો હું પૂછું કે ભાઈ ઓડિયન્સ કોણ છે, તો કે કોલેજ છે. એટલે આપણને ખબર પડી જાય અહીંયા છોકરાઓ છે, તમે અહીંયા પ્રેમની વાત કરો, તમે અહીંયા ટિન્ડરની વાત કરો, તો અહીંયા આ બધું ચાલશે. એટલે તમારે ઈ પ્રિપરેશન કરવી પડે. શોના પહેલા તો તમારે 1 કલાક તો તમારો બનાવવો જ પડશે, બટ એના પછી જ્યારે તમારે શો ફિક્સ થાય છે તો કઈ ઓડિયન્સ છે એના પ્રમાણે કરવું છે. હવે આ બધા છે કે પ્રાઇવેટ શોઝ અને બીજું હોય છે કે ટિકિટ શો. ટિકિટ શોમાં મેં કહી દીધું સૂરજ બરાલિયા કંટ્રોલ ઝેડ લાઈવ શો. એટલે હવે એમાં મારે બિલકુલ ચિંતા નથી કરવી. મને એમ છે કે ભાઈ એમાં કન્ટેન્ટ કિંગ છે, કે ભાઈ હું જઈને મારો કન્ટેન્ટ પરફોર્મ કરી રહ્યો છું અને ઓડિયન્સને એના પ્રમાણે આવશે. એમાં 70 વર્ષનો એક માણસ બી હશે, એમાં 20 વર્ષનો એક છોકરો મિક્સ હશે. હા, તમે રિપીટ કરો ખરા? હા, રિપીટ કે નવસારીમાં હોય એ કદાચ વડોદરામાં બી હા કરવું જ પડે. કે પછી નવસારીમાં 5 નવી વસ્તુ હોય તો વડોદરામાં 2 નવી વસ્તુ હોય. ના, તમારે રિપીટ કરવું જ પડે, બટ એમ હોય કે તમે વસ્તુ એડ કરી શકો. હા, જેમ કે ફોર એક્ઝામ્પલ આજે હું ટિન્ડરની વાત કરી રહ્યો છું અને મને એમ ખબર પડે કે હમણાં રિસેન્ટલી ટિન્ડરની કોઈક ન્યૂઝ આવી યા એઆઈ એપ્લિકેશન હમણાં જે એઆઈનું સમિટ થયું ઇન્ડિયાનું, એવું કંઈક થયું, તો પછી આપણે એ ઘટના તુરંત એમાં એડ કરી દઈએ એટલે પબ્લિકને રિલેટ થાય. બટ તમારે જેમ કે આજે મેં તમને કીધું ને કે આજે તમે મહેનત કરીને એક પિક્ચર 1 વર્ષમાં બનાવ્યો, તો હવે તમે એને એક જ થિયેટરમાં એક જ શો રાખશો? આપણે નહીં રાખીશું. આપણે શું કરીશું, એનો 50 શો કરીશું, 100 શો કરીશું. તો એ જ રીતે સ્ટેન્ડઅપનો 1 કલાકનો કન્ટેન્ટ બનાવવા તમને 6 મહિના 8 મહિના લાગે છે. તો એ 8 મહિના જે તમે એને બનાવવામાં દીધા છે, તો આજે તમે એને સામે 8 મહિના 9 મહિના યુટિલાઇઝ કરશો અલગ અલગ પ્રાઇવેટ શોમાં. કેમ કે મારા માટે ઓડિયન્સ નવી છે. આજે મેં ફોર એક્ઝામ્પલ આમના કોર્પોરેટ કંપનીમાં મેં પરફોર્મ કર્યું તો એમના માટે કમ્પ્લીટ ઓડિયન્સ નવી છે. કાલે હું તમારા બર્થડે પાર્ટીમાં પરફોર્મ કર્યો તો કમ્પ્લીટ ઓડિયન્સ નવી છે. એટલે એ લોકો માટે તો કન્ટેન્ટ કમ્પ્લીટ રહેશે. હા, મને કાલે ફરી સિદ્ધાર્થભાઈ એમ કહે છે કે મારા ત્યાં હવે બીજા મહિના ફરી શો છે, તો પછી મારે વિચારવું પડે કે ભાઈ લાસ્ટ ટાઈમ હું ગયો હતો અને ત્યાં મેં આ કન્ટેન્ટ કર્યું હતું, તો હવે મારે આમને નવું આપવું પડશે. બરાબર છે. આ રીતે હોય છે. અચ્છા, મેં એક વસ્તુ નોંધી છે, ગુજરાતી આઈ થિંક બહુ ઓછા છે, પણ હિન્દીમાં જેટલા સ્ટેન્ડઅપ છે એ ક્રાઉડ સાથે પણ ઇન્ટરેક્શન કરે છે અને એની રીલો બહુ જે નોર્મલ સ્ટેન્ડઅપ જોક કરતા હોય એની બદલે જે ઇન્ટરેક્શન થતા હોય એમની પણ ઉડાડતા હોય. તો આવો કોઈ પ્રયાસ તમે કર્યો છે અથવા કરો છો? હા, આને ક્રાઉડ વર્ક કહેવાય. હવે હું તમને કહું કે તમે જે જોવો છો, એક મેં તમને કીધું ને કે તમને 1 કલાકના શોની ટિકિટ વેચવા માટે તમને પેલા 5 મિનિટ 10 મિનિટ બતાડવું પડશે ઓડિયન્સને. જે મેં તમે કીધું કે ઇન્સ્ટાગ્રામ પર તમે કોકની રીલ જોવો, અરે યાર આ તો બહુ ફની છે, હવે આનો 1 કલાકનો શો ક્યારે છે, હું જોવા જાઉં. હવે મેં તમને જે કીધું કે 8 મહિના એને લાગ્યા 1 કલાકનો કન્ટેન્ટ બનાવવા માટે. હવે અગર એ 1 કલાકના કન્ટેન્ટમાંથી 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ ઇન્સ્ટાગ્રામ પર રીલ મૂકી દે, તો પછી તમે આવીને કહેશો અરે યાર આ તો સાંભળ્યું હતું બધું, એવું થાય. બરાબર છે. એટલે એ શું કરે છે કે આ એક ઇઝી વસ્તુ શું થઈ ગઈ છે આપણા માટે કે ભાઈ આપણે આજે મારો 1 કલાકનો શો છે તો એમાં હું 15 મિનિટ 10 મિનિટ ક્રાઉડ વર્ક કરી લઉં છું. હવે ક્રાઉડ વર્કમાં હજી શું થાય છે કે તમે જ્યારે 15 મિનિટ ક્રાઉડ વર્ક કરો છો ને તો એમાં 2 મિનિટ સારું આવી જાય છે. જ્યારે તમે પ્રિપેર્ડ 1 કલાકનો કન્ટેન્ટ લઈને જાઓ છો તો એમાં કમ્પ્લીટ 1 કલાક સારું જાય છે. બટ તમે જે રીલ જોવો છો એ શું છે, તમને બેસ્ટ વાળી જોવામાં આવે છે. ઓફકોર્સ. હા, હવે અને ઘણી વાર શું ક્રાઉડ પણ ડલ એવું પણ હા, બહુ વખત ક્રાઉડ હોય કે ભાઈ એનો રિસ્પોન્સ ના આવતો હોય, ના રિસ્પોન્સ આવતો હોય તો પછી તમે કંઈ ના કરી શકો. અને
એટલું પણ ધ્યાન રાખવું પડે કે તમે એની મજાક કરી શકો પણ એનું ઇન્સલ્ટ ના થાય. ના બટ હવે જે તમે કીધું કે હિન્દી સ્ટેન્ડઅપ કોમેડિયન આપણે જોઈએ તો ક્યાંક ના ક્યાંક ઇન્સલ્ટ બહુ કોમન થઈ ગયું છે. હા એટલે હવે લે છે લોકો એટલે, બાકી નેસેસરી નથી કે લે જ. નેસેસરી નથી બટ હવે કેવું થઈ ગયું છે એટલા વાઇડલી એક્સેપ્ટ થઈ ગયું છે આ વસ્તુ કે આજથી 4 વર્ષ પહેલા જ્યારે હું કોઈ કોર્પોરેટમાં શો કરવા જતો હતો તો મને એવું કહેવામાં આવતું હતું કે ભાઈ આ અમારા મોટા સાહેબ છે, આના વિશે તમારે કંઈ જ બોલવાનું નથી, આમનું નામ બી નથી લેવું. અને હવે અમને શું કહેવામાં આવે છે કે ભાઈ આ મોટા સાહેબ છે, આમને આ 4 વસ્તુ છે, આ રિલેટેડ તમે ઉડાવજો. એમ કે આપણે વચ્ચે જોશું કે સ્વિગી વાળાએ કે ઝોમેટો વાળાએ પોતાને જ સ્ટેન્ડઅપ કોમેડિયન બોલાવ્યા અને લોકો પોતાની જ ઉડાવી રહ્યા છે. એમ કે કેવું થાય ને કે ઓડિયન્સને જોવામાં મજા આવી રહ્યું છે કે આજે તમે મારી જ ઉડાવી રહ્યા છો, જ્યારે આપણે ક્રાઉડ વર્ક જોતા હોય છે. હવે ક્રાઉડ વર્કમાં તમે ખાલી સ્ટેન્ડઅપ કોમેડિયનનો ચહેરો, જેમ કે આપણે કહીએ ને કે ભાઈ બહુ વખત લોકોના મનમાં આવે કે ભાઈ કપિલ શર્માના શોમાં અર્ચનાને શું કામ બેસાડ્યું છે, શું જરૂર છે યાર હસવા? બટ આ સાયકોલોજી છે. તમને કપિલના પંચ પર જેટલી હસી નથી આવતી એટલું વધારે તમે અર્ચનાના હસવા પર તમે હસો છો. તો સેમ વસ્તુ અહીંયા થાય છે કે જ્યારે તમે ક્રાઉડ વર્ક કરતા હો છો, હું આજે તમારી મજા લઉં અને તમે એને લાઇટ વેમાં લઈ રહ્યા છો, તો એ મારે જોવામાં બહુ વધારે મજા આવી. બરાબર. તમે જ્યારે પણ તમારા ગેગ્સ કે જે હોય રેડી કરો ત્યારે સ્ટ્રિક્ટલી નો ખરા, આના પર તું ક્યારેય નહીં બોલું? મારા સાથે એક ઇન્સિડન્ટ કે પછી ભલે ને થાય આપણે તો કોન્ટ્રોવર્સી એટલે એની પબ્લિસિટી ઇઝ ગુડ પબ્લિસિટી એવું? ના એની પબ્લિસિટી ગુડ પબ્લિસિટી પર મને એમ લાગે છે કે થોડુંક હમણાં મારે ના જવાય, કેમ કે પછી તકલીફ કયા લેવલની થાય આપણા ન ખબર પડશે. બટ હા, જેમ કે હું પોલિટિકલ કન્ટેન્ટ કરું છું, એમાં બી આપણે કેવું છે કે ભાઈ આપણે કહેવાય ને કે ભાઈ હ્યુમરસ વેમાં આપણે ક્રિટિસાઇઝ કરી રહ્યા છીએ. એમાં બી ફોર એક્ઝામ્પલ ખાસ આપણે હવે બધાએ લોકો કહીએ કે ભાઈ વી શુડ બી ન્યુટ્રલ, બટ ક્યાંક ના ક્યાંક આપણે કોઈક પાર્ટી કોઈક લીડરના વિશે આપણે એ તો તમે વોટ આપો એટલે તમે ન્યુટ્રલ રહેતા નથી, બરાબર? તો આપણાને ક્યાંક ના ક્યાંક કેવું છે કે એઝ અ કોમેડિયન મને એમ લાગે છે કે ભાઈ આપણે ક્રિટિસાઇઝ કરી જ શકીએ છીએ અને એક હ્યુમરસ વેમાં ક્રિટિસાઇઝ કરીએ છીએ, જેમ કે ફોર બિલો ધ બેલ્ટ નહીં. હા, બિલો ધ બેલ્ટ નહીં. મને એમ લાગે છે, મને હજી યાદ છે કે મેં હમણાં મારી જે 4-5 રીલ તમે ઇન્સ્ટાગ્રામ પર જોશો તો એમાં મેં BMC ના વિશે રીલ, BMC ઇલેક્શન હતા, મેં એના પર રીલ બનાવી, તો એમાં મેં બધાએ પાર્ટીની વિશે એક જોક માર્યો અને બધાએ લોકોએ બહુ પોઝિટિવલી વસ્તુને લીધી. હવે તમે છે ને આજે મને એમ લાગે છે કે ક્રિટિસાઇઝ કરવાને લોકો નથી ખરાબ કહેતા, બટ તમે ગાળો આપો ને, તમે એમાં પછી બિલો ધ બેલ્ટ વયા જાઓ ને તો પછી કોઈને બી ખરાબ લાગે. તમે માનો છો કે સ્ટેન્ડઅપ કોમેડિયને ગાળો બોલવી જ જોઈએ? ના, હવે મને એમ લાગે છે કે હું પર્સનલી મારા પર કોઈ પ્રેશર નથી કે ભાઈ મને ફેમિલીથી પ્રેશર કે હું ગાળો બોલું તો ફેમિલીવાળા ના પાડે કે મને ખરાબ લાગશે, આ છે. પણ મને એમ લાગે છે કે હું થોડો કમ્ફર્ટેબલ નથી ઓન ધ સ્ટેજ ગાળો દેવા માટે. બટ મને હજી એમ લાગે છે કે જેમ કે ફોર એક્ઝામ્પલ હવે આપણે બંને આજે 1 કલાકનો પોડકાસ્ટ કરી રહ્યા છીએ, તો મારા મોઢામાંથી એક બી ગાળ નથી નીકળી. બટ એ જ મને એમ લાગે છે કે જ્યારે હું મારા કમ્ફર્ટ ઝોનમાં હોઉં છું, 3-4 મારા ફ્રેન્ડ, એટલે વગર કેમેરા આપણે વાત કરીએ તો નીકળી પણ જાય. ના, તમારા સામે હજી નહીં નીકળશે. કેમ કે આપણે આજે એક પ્રોફેશનલ લેવલ પર કનેક્ટ થયા છે. પણ મને એમ લાગે છે કે જ્યારે, અને આ તો આપણા ઇન્ડિયામાં છે જ, જે આ લોકો જે બધા સ્ટેન્ડઅપ કોમેડિયન કહે છે કે ભાઈ આપણે તો જ્યારે 3 દોસ્તારો બેઠા છે, ખાસ કરીને છોકરાઓ બેઠા છે, તો એ લોકો ગાળો નીકળે જ. મારા બી 1 કલાકના એમાં 2 ગાળો 4 ગાળો નીકળશે જ, બટ આપણી ઘરે નથી નીકળતી, આપણે સ્ટેજ પર નથી નીકળતી. તો હવે આજે સ્ટેન્ડઅપ કોમેડિયનનું ખાસ કરીને તમે પહેલા જ જોશો, તમે કીધું કે શાહબુદ્દીન દાદા કીધા, તમે નામ લીધું એમનું, તો આજે તમે જુઓ કે એમનું ડ્રેસઅપ જુઓ, એમની ટોપી આવે, એમની લાકડી આવે, એમની બેગ આવે. આજે એ લોકો એ પરફેક્શનિસ્ટ પર જતા હતા કે આપણે હાઉ વી આર લુકિંગ. હવે કેવું થઈ ગયું છે કે સ્ટેન્ડઅપ કોમેડી એક આર્ટ ફોર્મ જ એ છે કે ભાઈ કેઝ્યુઅલ છે. આજે સ્ટેન્ડઅપ કોમેડી પેલા જે હતું એ એવું હતું કે ભાઈ હાસ્ય દરબાર, કે ભાઈ અમે આવીને જોક સંભળાવશું. અને હવે સ્ટેન્ડઅપ કોમેડિયન શું થઈ ગયું છે કે ના, અમે જોક સંભળાવવા નથી આવ્યા, વી આર એક્સપ્રેસિંગ અવર સેલ્ફ હ્યુમરસલી, કે અમે પોતાને એક્સપ્રેસ કરી રહ્યા છીએ યાર, અમે અમારા ઇન્સિડન્ટ કહી રહ્યા છીએ, અમે અમારી વાતો કહી રહ્યા છીએ, કોઈક વિશે અમને કંઈક બોલવું છે કે યાર અમને હર્ટ થયું, મજા આવી, તો એ અમે શેર કરી રહ્યા છીએ. તો હવે ઓડિયન્સને શું થઈ ગયું, મારું તમને એમ કહ્યું છે કે જે ગાળો આપી રહ્યો છે એના માટે શું થઈ ગયું, ઓડિયન્સ મારા ઘરની છે, એટલે પછી આપણા ફ્રેન્ડ છે, મારા ઘરના લોકો છે, તો ભાઈ આપણે આપી શકીએ છીએ. એટલે મને ગાળો આપવાથી પ્રોબ્લેમ નથી, પણ મને હું પોતે કમ્ફર્ટેબલ નથી, એટલે પછી ટૂંકમાં
અહીંયાથી એવી જાહેરાત કરી શકાય કે સુરત બરાલિયાના શોમાં જવામાં કોઈ જ વાંધો નથી. હા, એકદમ ક્લીન હોય છે. ના, કે પોતે જ કમ્ફર્ટેબલ. હા, હું ગાળો માટે કમ્ફર્ટેબલ નથી. બાકી આપણે જે કહેવાય ને કે કમ્પ્લીટ ક્લીન તો હું બી પોતાને કહેતો નથી. કેમ કે હવે આપણે ફોર એક્ઝામ્પલ રિલેશનશિપ વિશે વાત કરીએ તો પછી જેમ કે મારો એક આખો સેટ છે પ્રેગ્નન્સી પર સેટ છે. બટ મને એમ લાગે છે કે પ્રેગ્નન્સી વાળો સેટ મેં એક કોલેજમાં બી કર્યો છે, મેં ટીચર્સ સામે બી કર્યો છે અને મેં એક 70 વર્ષના ગ્રુપ સામે બી કર્યો છે. તો ત્રણેય જગ્યાએ એક્સેપ્ટેડ છે. બટ હા, તમને એમ લાગે કે અરે બાપરે આ કેમ આમ બોલે છે એવું થાય. બટ એ એક્સેપ્ટેડ છે, પબ્લિકે એમાં બહુ મજા માણી છે, બધું કર્યું છે. બટ આ હું કહું છું કે હા, ગાળો જનરલી હું કમ્ફર્ટેબલ નથી એ વસ્તુ માટે. એક આવો જ બીજો સબ્જેક્ટ છે અને એ છે રિલિજિયસ. હા, તો એમાં તમે શું ધ્યાન રાખો છો? એમાં પહેલાં હું ધ્યાન નહોતો રાખતો. આપણે જ્યારે નવા હોય સ્ટેન્ડઅપ કોમેડિયન ત્યારે હું ધ્યાન નહોતો રાખતો અને મેં એક જગ્યા શો હતો, બહુ મોટો શો હતો. મારે વેન્યુનું ખાસ કરીને નામ નહીં લેવું કેમ કે એ વેન્યુ વાળાઓએ શો રાખ્યો હતો અને ત્યાં રિલિજિયસ જોક માર્યા મેં, 4-5 રિલિજિયસ જોક માર્યા અને શોના વચ્ચે જ કંઈક તો બી કોઈક વ્યક્તિને ખરાબ લાગી ગયું સડનલી. અને કેવું છે ને કે આપણે બહુ વખત જોઈએ કે ભાઈ રસ્તા પર એક એક્સિડન્ટ થાય છે, કોઈક છોકરાની ગલતી હોય તો એક મારવા આવે તો 10 મારવા આવી જાય કે ભાઈ એંગર બતાવવા લોકોને મજા આવી જાય. તો મને હજી યાદ છે કે એ મેં શોમાં મેં 4-5 રિલિજિયસ જોક કર્યા હતા અને પછી એક વ્યક્તિને હર્ટ થયું. હવે એક વ્યક્તિને હર્ટ થયું ને તો એ જ્યારે કીધું ત્યાં કમિટીને કીધું તો એ સાંભળીને બીજા 5 લોકોને હર્ટ થયું. બીજા 5 હતા મારા જોક પર હર્ટ નથી થયા, બટ જ્યારે આ કીધું કે મને હર્ટ થયું તો મને હર્ટ થયું. એટલે પછી સડનલી જ્યાર તક એ શો પતે ત્યાર તક કે એ 20-25 લોકોનો ગ્રુપ બની ગયો હતો અને પછી એ લોકોએ કીધું કે ભાઈ ના આ તો ના ચાલે અને આમ છે એમ છે. બટ વેન્યુવાળા બહુ સરસ હતા એટલે મને હજી યાદ છે કે એ દિવસે એ લોકોએ કીધું કે ભાઈ આમને કયો આર્ટિસ્ટને કે ફટાફટ આ લોકોને આપણે બહાર કાઢવું પડશે. અને મને એમ લાગ્યું કે ફર્સ્ટ ટાઈમ મને આમ ફિયર જેવું ફીલ થયું કે યાર આપણે તો હસાવ્યા હતા લોકોને અને આપણને અહીંયાથી ચૂપચાપથી નીકળવું પડે બહાર કે ભાઈ 25 લોકો છે આપણું વેટ કરી રહ્યા છે શો પતવાનો, એવો બધો ડર. તો પછી મને એમ લાગ્યું કે ભાઈ નહીં કરવાનું રિલિજિયસ. મને પર્સનલી એવું ફીલ થાય છે અને આમાં મને ક્યાંય જ ફ્રીડમ ઓફ સ્પીચ વાળું બી મને એવું કે ભાઈ મારો ફ્રીડમ ઓફ સ્પીચ છે બોલવું છે એવું મને એમ લાગ્યું કે ભાઈ મેં પોતે વિચાર્યું કે યાર હું બી પોતે રિલિજિયસ છું. આપણે મજાક મસ્તીમાં એક લાઈન ક્રોસ કરવી જોઈએ એ ના સારી હોય. હું પોતે બી રિલિજિયસ છું, મને બી ભગવાન તરફ આટલો પ્રેમ છે તો પછી હું કેમ આવા જોક મારું? હા, અગર મેં કોઈ પોલિટિકલ જોક માર્યો હોત, એમાં કોકને ખરાબ લાગ્યું હોત અને આ બધી વસ્તુ થાત તો પછી મને લાગત કે ના યાર મારે તો કરવું છે. તમને ખરાબ લાગે તો પછી તમે વિચારી લો, પણ હું તો કરીશ. પણ રિલિજિયસમાં મને પોતે બી એવું ફીલ થયું કે યાર હું શું કામ કરી રહ્યો છું. અને મને એમ લાગ્યું કે ભાઈ અચ્છા હા મારા પાસે નીડ નથી, જોક્સ નથી એવું છે. હું રાઇટર છું, હું 50 જોક લખી શકું છું તો પછી કેમ એક એવી વસ્તુ હું નથી જોડી શકતો? એટલે કોઈ ટપકા માટે નહીં પણ મારા પોતા માટે બી મને એવું નથી કરવું. તો એ એક ઇન્સિડન્ટ પછી આપણે કીધું કે આપણે રિલિજિયસ નહીં કરવાનું. તમે આટલા શો કરો છો, પ્રાઇવેટ પણ હોય, ટિકિટ વાળા પણ હોય, પેમેન્ટમાં તકલીફ પડે છે? પેમેન્ટમાં તકલીફ પડે છે? ના આવે, મોડું આવે? ના. તમારા ટર્મ્સ શું હોય છે? અમારા ટર્મ્સ બહુ જ ક્લિયર હોય છે. 50% આપણે એડવાન્સ લઈ લઈએ છીએ જેટલા બી આપણા ડીલ ડન થઈ છે અને 50% બાકીના જે છે આપણે જેમ શો પતે ત્યારે આપણે લઈ લઈએ છીએ. મને આ તરત મળી જાય છે. મને આજ તક કે હું તમને એટલે આમ બહુ જ સારું કહું છું કે એઝ આ ફિલ્ડ કેટલી સરસ છે સ્ટેન્ડઅપ વાળી કે પાછલા 6 વર્ષમાં નહીં કરીને મેં 150-200 શો કર્યા હશે પણ મને એકય શોમાં એવું નથી થયું કે મને પૈસાનો પ્રોબ્લેમ થયો. એકય શોમાં નહીં. એ જ તમે એઝ અ રાઇટર જુઓ તો તમને બહુ જ તકલીફ છે. આજે મેં જે તમને કીધું કે મેં 2 ફિલ્મ કરી તો હવે મારા સાથે કોઇન્સિડન્ટ એવું થયું કે ભાઈ મને 2 ફિલ્મ સૌથી મોટા પ્રોડક્શન હાઉસ મળી ગયા. મારી જે સ્ટાર્ટિંગની 2 ફિલ્મ હતી કે ભાઈ મલ્હારભાઈ પ્રોડ્યુસ કરતા હતા, જીગર ચૌહાણ પ્રોડ્યુસ કરતા હતા. એટલે દે આર પ્રોફેશનલ. તો એ લોકોના ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય કે ભાઈ આ પ્રમાણે તમને પૈસા મળી જશે અને તમે પૂછો માગો એના પહેલાં તમને પૈસા મળી જતા હતા. બટ જ્યારે એ 2 ફિલ્મ પછી જ્યારે આપણે બહાર વ્યક્તિઓ જોડે કનેક્ટ થયા થયું તો રાઇટરમાં તમને ભયંકર તકલીફ થાય છે પૈસા.
એટલે એટલી તકલીફ થાય છે કે હું તમને કહું ને કે આપણાને એમ લાગે કે ભાઈ તમને લાસ્ટ તક કે જ્યારે તક પૈસા ના આવે તમને એમ લાગે છે કે મળશે કે નહીં, એટલી તકલીફ રાઇટરવાળા ફિલ્ડમાં છે. અને એટલું જ સારું સ્ટેન્ડઅપ કોમેડીના ફિલ્ડ. ઇવન સ્ટેન્ડઅપ કોમેડીના ફિલ્ડમાં તમે એમ કહેશો ને કે મારે 100% બી મારે શો ચાલુ કરવાના પહેલાં આપી દો તો એ લોકો આપી દેશે. રાઈટ. કોઈ દી તમને 1%ની સિંગલ કમ્પ્લેન્ટ, કેમ કે બહુ વાર શું થાય છે કે તમને 1 કલાકના શો માટે બુક કર્યું, પછી ત્યાં એ લોકોના શોમાં કંઈક તો બી નાના મોટા પ્રોબ્લેમ થયા અને એ લોકોએ કીધું કે યાર 40 મિનિટ જ આપણા પર અવેલેબલ છે સુરજભાઈ. આપણે કહી ઠીક છે, તમે 40 મિનિટ કીધા, અમે 40 મિનિટ કરી લીધું. બટ એના પછી કોઈ દી આવું ન થયું કે ભાઈ આ તો તમે 1 કલાકની વાત કીધું તો હવે 40 ના જ મળે. બહુ જ ફિક્સ આપણે આટલી વાત થઈ છે સુરજભાઈ, આ તમારા પૈસા. કેમ કે કેવું છે કે ત્યાં છે ને તુરંત તમને રિઝલ્ટ મળી ગયો છે. તમને શો માટે બોલાવ્યું, તમે એમના ઓડિયન્સને મજા કરાવી દીધી. 50 લોકો સ્ટેન્ડઅપ કોમેડિયનને તો આવીને કહે જ છે કે ભાઈ તે મજા કરાવી, બટ જે બુક કર્યું હતું, જે અરેન્જ કર્યું હતું એને બી જઈને કહે છે. એટલે પછી સામેના વ્યક્તિ માટે કે આપણે આપી દો યાર, આપણે શું કામ ના કરો. બરાબર. હવે કોઈ યંગસ્ટરને સ્ટેન્ડઅપ કોમેડિયન ફિલ્ડમાં આવવું છે, હા, તો શું એ ઘર ચલાવી શકે એટલું કમાય? તમે શું એડવાઇસ કરશો કે એને શું કરવું જોઈએ? હા, સ્ટેન્ડઅપ કોમેડિયનને અગર જો સૌથી પહેલી વસ્તુ છે કે ભાઈ ઘર કમાઈ જ શકે છે, એટલે પૈસા કમાઈને ઘર ચલાવી જ શકે છે સ્ટેન્ડઅપ કોમેડિયન. કેમ કે મને એમ લાગે છે કે આપણે આજે જે હિન્દી સ્ટેન્ડઅપ કોમેડિયન્સ બધા જોઈએ છીએ, ગુજરાતીમાં બી બહુ બધા જોઈએ છીએ આપણે, તો દે આર અર્નિંગ વેરી વેલ. બહુ સરસ રીતે એ લોકો કમાઈ જ રહ્યા છે, એટલે એમાં કોઈ જ ડાઉટ નથી. બટ હા, પ્રોસેસ બહુ લાંબી છે. એટલે આજે ચાલુ કર્યું ને કાલથી મળી જાય જેમ કે તમે એમ કહો ને કે ભાઈ મેં આજે ચાલુ કર્યું અને મને મન તેડમાં પૈસા મળી ગયા, તો એવું નહીં થશે. તમારે પેશન્સ હશે તો જ તમે રાખો. આજે હું ફોર્ચ્યુનેટ હતો કે મેં 28 વર્ષના ઉંમરમાં લગ્ન કરવા પછી આ વસ્તુ ટ્રાય કરી, તો બી આજે હું સક્સેસફુલ રહ્યો. બાકી તમે અગર વહેલા એ અર્લી એજમાં ચાલુ કરી દઈ રહ્યા છો તો એ સારું છે. અને પેશન્સ રાખવું પડશે તમારે. અને જેમ મેં તમને કીધું ને કે કેલ્ક્યુલેટેડ રિસ્ક હતું, જ્યારે તમારું પેટ ભરાયેલું હોય ને તો તમે કામ કરી શકો. તમે સવારે ઉઠીને કે ભાઈ મારે યાર હવે આ મહિને ઘર કેમ ચલાવવાનું, એ ટેન્શન છે તો પછી તમારા માટે બહુ ટફ છે. અર્લી અગર તમે એ જે ચાલુ કરી દઈ રહ્યા છો, તમે હાલ હમણાં 18-19 વર્ષના છો, તો મને એમ લાગે છે કે સ્ટેન્ડઅપ તમારા માટે તમારે ક્યાંય જવું નથી. બીજું કે રાઇટર માટે ઇન્ડસ્ટ્રી છે કે તમારે ઇન્ડસ્ટ્રીમાં ઘૂસવું છે. સ્ટેન્ડઅપ માટે કોઈ ઇન્ડસ્ટ્રી નથી. તમે આજે તમે એક વસ્તુ બનાવો અને તમે મૂકી દો, રીલ મૂકી દો, તમે ઓપન માઇક્સ ફ્રી છે. 100 રૂપિયામાં તમે યાર આજે તમે રાઇટર છો તો તમે આમ 2 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા આપીને તમારે પિક્ચર નથી બનાવી શકતા તમે. બટ સ્ટેન્ડઅપમાં તો તમે 100 રૂપિયા આપો, તમને 5 મિનિટ મળે છે પરફોર્મ કરવા. તો સ્ટેન્ડઅપ માટે કોઈ ઇન્ડસ્ટ્રી નથી કે તમારે ઘૂસવું છે. તમે તમારા ઘરે બેસીને ઇન્ડસ્ટ્રી કરી શકો છો. મને એમ છે કે તમે બહુ અર્લી એજ છો, 18-19 વર્ષના છો, 20 વર્ષના છો, તો તમે ટ્રાય કરો, બહુ સારા રીતે ટ્રાય કરો. બટ પેશન્સ રાખવું પડશે. કેમ કે મને 1 વીક પહેલા જ એક જણાનો ફોન આવ્યો કે ભાઈ તમે બહુ સરસ સ્ટેન્ડઅપ કરો છો, મારે બી કરવું છે. મેં કીધું બહુ સરસ. મેં કીધું તું ઓપન માઇક્સ વગેરે ટ્રાય કર. કે આમાં કેટલા પૈસા મળે? હું ખતમ થઈ. અત્યારથી ક્યાં પૈસા? પહેલા શરૂઆત તો કરો. તું મને 1 કલાકનો 30 મિનિટનું કન્ટેન્ટ લખીને આવો તો હું તને કહું કે ભાઈ આ મસ્ત છે અને તને આટલા મળી શકે. બટ હવે આપણે એ પણ પ્રૂવન થાય પછી. પહેલા તો ના જ મળે. કેમ કે આ વસ્તુ પેશન્સના સિવાય કઈ છે? પેશન્સ અને કન્સિસ્ટન્સી. જી મને એમ લાગે છે કે મારા અંદર બીકોઝ ઓફ મારા જોબના કારણે આવી છે. તમે કન્સિસ્ટન્સી રહેવું જ પડશે. તમારે રોજ સવારે ઉઠીને લખવું જ છે. અને સ્ટેન્ડઅપ કોમેડી જેટલું સ્ટેજ પર મજા આવે છે ને, પાછળ એટલું જ પેનફુલ છે. તમે આજે નહીં માનશો, તમે એક રૂમમાં બેઠા હો, તમે સવારથી બેઠા છો, તમે 4 જોક લખ્યા છે સાંજ સુધી, કાંઈ જ નથી કર્યું, 4 જોક લખ્યા છે. એ તમે 4 જોક જઈને સાંજે યા 2 દિવસ પછી ઓપન માઇકમાં ટ્રાય કરો અને એક જોક નથી ચાલતા, એટલે તમને લાગે કે મારા જીવનના 3 દિવસ કમ્પ્લીટ વેસ્ટ. જે ફ્રસ્ટ્રેશન આવે એને હેન્ડલ કરવું બહુ ટફ છે. એટલે પાછળનું જે છે ને, જેમ કે હમણાં આપણે જોયું કે ઝાકિર ખાને કીધું કે મારે મેન્ટલ હેલ્થ માટે 3-4 વર્ષ બ્રેક લેવો છે. બસીએ કીધું કે મારી મેન્ટલ હેલ્થ થોડીક ઓછી થાય છે. એટલે સ્ટેજ પર આ બહુ ગ્લેમરસ છે, બટ પાછળ આ બહુ લોનલી છે અને બહુ પેશન્સ વાળી વસ્તુ છે. તો તમને એમ લાગે છે કે તમે એ કરી શકો છો
તો સરસ વસ્તુ છે. હવે આમાં એક તકલીફ શું થઈ ગઈ કે 18-19 વર્ષનો છોકરો ટ્રાય કરે તો એને પૈસાનું ટેન્શન નથી 5 વર્ષ સુધી, બટ એના પાસે એવો પેશન્સ નથી. અને જ્યારે 25-26 વર્ષનો માણસ ચાલુ કરે તો એના લાઈફમાં હવે એમ છે કે પેશન્સ છે, બટ પછી એને ઘર ચલાવવું છે. આ એક બહુ મોટી તકલીફ થઈ ગઈ, પણ કરી તો શકીએ જ છીએ આપણે. રાઈટ. તો સૂરજ બરાલિયા, એના ફેવરિટ ગુજરાતી અને હિન્દી સ્ટેન્ડઅપ કોમેડિયન કોણ અને કેમ? મેં તમને જે કીધું કે મેં મારા લાઈફનો જે ફર્સ્ટ સ્ટેન્ડઅપ જોયું લાઈવ અમદાવાદમાં, ત્યારે ફોર્ચ્યુનેટ હતો હું કે મને શાહબુદ્દીન દાદા સ્ટેજ પર દેખાણા. તો મને ગુજરાતીમાં તો એ જ છે, નોટ બિકોઝ કે ભાઈ હવે એમનું જ નામ લેવું પડે અને બહુ મોટા નામ છે, ભાઈ લિજેન્ડ છે એટલે એમનું નામ, બટ મને એ એટલે બી ગમે છે કે મારો જે કન્ટેન્ટ સ્ટાઇલ છે એ મેચ થાય છે થોડી, કે ભાઈ આપણે ઓલું કહેવાય ને વન લાઇનર જોક નથી કરતા આપણે, એ તમને એક વાર્તા કહેશે, એ તમને એક ઇન્સિડન્ટ કહેશે. એટલે એમનાથી મને શું ફીલ આવે કે બહુ વખત છે ને આપણે ઘરે કોઈક લગ્ન હોય યા કોઈ પ્રોગ્રામ હોય તો રાતના બધા જમી કરીને બેઠા હોય અને આપણા પપ્પા કહો કે આપણા મોટા પપ્પા કહો એખાદું આવું ઇન્સિડન્ટ કહેતા હોય કે અમે નાના હતા ત્યારે આ થયું અમારા સાથે, તો આપણને કેવું ગમે. તો એમના એજ પ્રમાણે એક તો પેલા તુરંત બધાને રિલેટ થાય કે આ તો આપણા દાદા જેવા છે. અને દાદા પછી જ્યારે આવી બધી વાતો કરે, ફની વાતો કરે, ઇન્સિડન્ટ કરે, તમને બહુ જ ગમે. એટલે ગુજરાતીમાં તો હું બહુ જ ફિક્સ છું કે છે. અને હિન્દીમાં બી હું ઝાકીર ખાન સાથે વધારે, બહુ બધા છે બટ ઝાકીર ખાન સાથે એટલે રિલેટ કરું છું કેમ કે અગેન જેમ કે મારા સાથે બી એવું થાય છે કે આઈ એમ અ સ્ટોરી ટેલર મોર, કે હું અગર કોઈ બી સ્ટેન્ડઅપ કરીશ તો તમને આમ મારા એમાં આમ છૂટક જોક બહુ ઓછા દેખાશે, બટ હા તમને મારા એમાં સ્ટોરી દેખાશે કે હું કેજે સોમૈયામાં એન્જિનિયરિંગ કરવા ગયો અને મેં ડિગ્રી લઈને પાછો આવ્યો તો એના વચ્ચે શું થયું બધું મારા સાથે. હું ટિન્ડર વિષય કહીશ તો મેં ટિન્ડર આજે ઇન્સ્ટોલ કર્યું અને પછી અનઇન્સ્ટોલ કરવું પડ્યું મારે. તો મારા માટે એક સ્ટોરી જે છે એ હ્યુમરસ છે, એમાં વાર્તા છે વધારે. તો મને ઝાકીર ખાન ગમે છે કેમ કે ત્યાં બી એના વચ્ચે વાર્તાઓ હોય છે. એટલે મારા માટે તો હાલ આ બે લોકો છે. એક આમાં વચમાં એક સવાલ આવે, તમે કીધું કે બધા બેઠા હોય, હા, તો ફેમિલી ફંક્શનમાં એમ કે સૂરજ કંઈક થઈ જાય, હા કંઈક થઈ જાય તો પછી એક ત્યારે ઈ ટાણે આપણે શું કરીએ કે જનરલી જ્યાં બેઠા હોય, મેં તમને કીધું ફેમિલી ફંક્શનમાં હું મારું સ્ટેન્ડઅપ વાળું કન્ટેન્ટ કરું ને સાચું કહું તો ના ચાલે. ત્યારે પછી મારે કેવું છે કે થોડુંક રિલેટેબલ કરવું પડે, કે થોડાક ઇનસાઇડ જોક કરવા પડે, આમ છે કે માસી છે તો એમના વિશે, હા કે ભાઈ એના વિશે આના વિશે એવું થઈ જાય. પણ પછી મને એમ કે કોઈક છૂટક જોક, એમ બહુ વખત એવું થાય જ છે કે ભાઈ મેં 4-5 જોક છે ને બનાવીને જ રાખ્યા છે. કેમ કે તમે કેવું છે એ ક્યાંય બી જાઓ ને તો પછી એમ ક્યારે તમે સ્ટેન્ડઅપ કોમેડી ને એખાદી વાત કહી દો પછી મેં 4-5 જોક ખુલ્લા બનાવીને જ રાખ્યા છે. અને હું કીધું તમને બી એક જોક હું હિન્દીમાં કહું છું. હા, એટલે આપણે પતાવીએ હા એ પહેલા આપણે એ 4-5 માંથી એક रेडी हो तो हिंदी पण चालશે. हाँ हिंदी पण चालશે. तो बहुत बार क्या होता है ना कि जनरली जब हम परफॉर्म करते रहते तो आपने बीच में पूछा था कि भाई क्राउड वर्क वाली बात बोली थी कि आप क्राउड वर्क करते हो क्या, बहुत बार रील देखते हैं. तो क्राउड वर्क बहुत रिस्की है क्योंकि क्या है ना, सामने जो ऑडियंस आई है वो किस फ्रस्ट्रेशन में आई है आपको नहीं पता, वो क्या लड़के आई है, किस बॉस के साथ में झगड़ के आई है आपको नहीं पता. तो बहुत बार जो हम रील देखते हैं वो 10 अच्छे चीज़ों में से एक अच्छी रील होती है. 9 में क्या होता है मैं आपको बताता हूँ. एक बार जनरली मैंने इसी ऑडियंस में पूछा कि आप में से किसी ने कोई रिसेंटली कोई शादी अटेंड की है. तो एक बंदा खड़ा हो गया. मतलब भाई खड़ा नहीं होना है, खाली बोलो हाँ अटेंड किया है. तो बोले हाँ मैंने किया. मैंने बोला किसकी, तो बोले एक्स वाइफ की. તો હવે આપણા માટે તો બધું ખતમ થઈ ગયું અહીંયા. એક્સ વાઇફ એટલે મેં કીધું જોક તો આ મારી દીધો, હવે આપણે આમાં શું કરીએ. તો પછી મેં કીધું એક્સ વાઇફ, તો પછી મેં કીધું હવે આ તો રિજેક્શન થઈ ગયું. પછી બી મેં કીધું સમજાઈ નથી રહ્યો. તો મેં કીધું શરમ नहीं आई. तो बोले शर्म तो आई पर क्या करे कि घर की शादी थी जाना पड़ा. तो मैं कीधું अब क्या का घर, अब तो एक्स होगी ना. मैं कીધું तो कि वाइफ एक्स होगी, भाई तो सगा था ना. अरे તો આ જોક એવો છે કે ભાઈ લોજિકલ બી કંઈક ઓલું છે કે ઇન્ટેલિજન્ટ જોક બી છે અને અગેન સિચ્યુએશનલ વાળી વસ્તુ છે. આવા 4-5 જોક આપણે રાખીએ છીએ કે જ્યારે કોઈ કે એખાદું સંભળાવ તો આવા સંભળાવી દઈએ. બહુ સરસ સુરજભાઈ, ખૂબ મજા આવી તમારી સાથે વાતો કરવાની. ઘણા સમયથી આપણું પેન્ડિંગ પણ હતું. હા બહુ ટાઈમ. અને બસ તો મળ્યા અને આવી જ રીતના બધાને હસાવતા રહેજો. યસ બાપુ. અને સુરજભાઈનો કોન્ટેક્ટ કરવો હોય તો એમની ડિટેલ હું નીચે આપી દઉં છું. યસ હા. તો એમ તો એ બહુ લોકપ્રિય છે, તેમ છતાં પ્રાઇવેટ ફંક્શન્સમાં કે એ રીતના શો ગોઠવવા હોય હા તો સુરજભાઈની જે ફોનની ને એની ડિટેલ છે
એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આશા છે કે આ પોડકાસ્ટ ગમ્યો છે. સુરજભાઈ, અગેન થેન્ક યુ વેરી મને મચ. તો બહુ મજા આવી. તમારા માટે થેન્ક યુ કે તમે બોલાવ્યો અને આપણે આ બધી વાત કરી શક્યા. તો એક સારી એટલે કે એમ કહેવાય કે શુભેચ્છા સાથે આપણે આ શોની પૂર્ણાહુતિ કરીએ. યસ. ફરીથી આપણે ક્યારેક મળીશું, તમારા શોમાં મળીશું. હા, શોમાં આવું જ પડશે તમારે. ચોક્કસ. તો બસ અહીંયા આપણું પોડકાસ્ટ ડાયરીનું આ પાનું આપણે ક્લોઝ કરીએ છીએ. ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપજો. પોડકાસ્ટ જોતા રહેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આ પોડકાસ્ટ ગમે તો મિત્રો, સગા સંબંધીઓ સાથે શેર કરજો. ફરીથી મળીએ, ત્યાં સુધી નમસ્કાર અને આવજો.